રચના ઉપર જ છે. સ્વાભાવિક છે. તમારે આ તમે ક્લિયર કરીને પછી મોકલવાનું. તમારે ક્લિયર છે કરે આ ચૂંટણી કાર્ડ નંબર બધું ખોટે ખોટું છે. નંબર મોબાઈલ નંબર ખોટા છે. બધા ફોન કરે એકેના કોઈના નામ નીકળશે નહીં. દીકરાની વાત જ નથી. ના ના રાતે નથી આયા. બેનને વાત કરે તમારા નાયબ મામલતદાર નથી ખબર. એ અલગ અલગ સમય ફોર્મ આવે સાહેબ પ્રશ્ન એ છે એક વ્યક્તિ 5 ફોર્મ વાંધા અરજી રજૂ કરી શકે. આ જેટલા વાંધા અરજી છે અમારી પાસે હમણાં જે અમે ફોર્મ હતો એમાં એક વ્યક્તિનો ફોન નંબર સાચો નથી માણસને ખબર સાંભળો ફોન નંબર એજન્ડા છે ને બતાવો એજન્ડા છે ને ના ના તમે એક મિનિટ સાંભળો. મારી વાત સાંભળો. આ દરેક વાંધા જે બૂથમાંથી આવે છે જે બીએલઓ મારફત કે રફીકભાઈ આજે જે એસઆઈઆર મુદ્દે આપણો બબાલ એસઆઈઆર ને ચૂંટણી પંચની કામગીરી જે કહેવા જઈ છે કે લોકશાહીનો અધિકાર મત આપવાનો અધિકાર એ છીનવા જઈ રહી છે. આજે સવારે જ્યારે મામલતદાર પાસે અમે ગયા 450 અરજદારોના ફોર્મ લઈને ગયા જેમાં ખોટી રીતે રજીસ્ટરની વાંધા અરજીઓ કરી ખોટી રીતે ચાલુ સરપંચ ગામના જેનું નામ કમી કરવામાં આવે જિલ્લા પંચાયતનો પ્રમુખ રનિંગ હોય એનું નામ કમી કરવામાં આવે. આ એક તો સોચો સમજો કમલમમાંથી ભાજપના કાર્યાલયમાંથી આ બધું ગોઠવેલું ભાજપના સાંસદ ધારાસભ્યો બેઠક કરીને આ વિસ્તારોમાં ક્યાં ક્યાં એક્ટિવ પર્સન છે જે ભાજપને વોટ નથી આપતા એવા લોકોને કાઢવામાં આવ્યા છે. એ લોકો એટલે મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે. આ ખરેખર ચૂંટણી પંચની કામગીરી સૌ નિષ્પક્ષને બદલે એકદમ ભાજપના કમલમના કહેવાથી ચાલી રહી છે. એટલે એ જ કહું છું કે આ સરકાર ચોર છે. ભાજપ સરકાર ચોરની કામગીરી આ ચૂંટણી પંચ કરી રહી છે.